બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દિલ્હી વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટમાં મિડ ફ્લાઇટ પેનિક સર્જાયું છે। ઉડાન દરમિયાન વિન્ડોની અંદરની ફ્રેમ અચાનક છૂટી પડી ગઈ હતી, ત્યારે કેબિન ક્રૂએ અસરગ્રસ્ત રો તાત્કાલિક ખાલી કરાવી દીધી હતી। મુસાફરોને સુરક્ષિત બેઠકો પર ખસેડવામાં આવ્યા હતા। ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે। ઘટનાથી મુસાફરોમાં ભય ફેલાયો છે, ગભરાટનો માહોલ છે। એર ઇન્ડિયાએ ઘટનાની તપાસ શરૂ કરી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ઉડાન દરમિયાન વિન્ડોની અંદરની જે ફ્રેમ છે અચાનક છૂટી પડી ગઈ હતી। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, ઉડાન દરમિયાન આ વિન્ડોની જે અંદરની ફ્રેમ છે અચાનક છૂટી પડી ગઈ હતી, મિડ ફ્લાઇટ આ પેનિક સર્જાયું હતું, શું વિગતો? બિલકુલ, તે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી કે તેમાં મિડ ફ્લાઇટ પેનિક છે તે સર્જાયું હતું। જોકે ઉડાન દરમિયાન જ વિન્ડોની જે અંદરની ફ્રેમ હોય છે તે અચાનક છૂટી પડી જાય છે। ત્યારબાદ જે અંદર બેઠેલા પેસેન્જર હોય છે તેમાં પણ ગભરાટનો માહોલ જોવા મળતો હોય છે। જોકે કેબિનના જે ક્રૂ હોય છે તેમણે તાત્કાલિક આખી આ જે રો છે તે ખાલી કરાવવામાં આવે છે અને જે તમામ પેસેન્જર છે કે તેમને તાત્કાલિક અસરથી અન્ય સુરક્ષિત જગ્યાએ પણ ખસેડવામાં આવે છે। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।